નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝ. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા બહેનો માટે જે ખુશખબર સામે આવ્યા છે તેના વિશે. તો ગુજરાત રાજ્ય સરકારે પેન્શન મેળવતા વિધવા બહેનોને આપ્યા સારા સમાચાર. તો દરેક વિધવા બહેનો જે પેન્શન મેળવે છે તેના માટે ગુજરાત રાજ્ય સરકારે સૌથી મહત્ત્વના સારા સમાચાર આપ્યા છે અને તમામ વિધવા બહેનોએ આ સમાચાર સાંભળતા ગુજરાત રાજ્ય સરકારનો સૌથી મોટો આભાર માન્યો છે. તો શું છે સંપૂર્ણ હકીકત, તેની સંપૂર્ણ વાત આજે આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ. તેથી તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ. ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો માટે ચાલતી ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના, જે સહાય મળે છે તેના હેઠળ દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી બેંક કે પોસ્ટ ખાતામાં જમા થાય છે. આ યોજના અંતર્ગત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની અને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 સુધી આવક ધરાવતી પાત્ર મહિલાઓ લાભ મેળવી શકે છે. અને ત્યારબાદ ગંગા શ્રુપા આર્થિક સહાય યોજનાનો પરિચય જોઈએ તો તેમાં ગુજરાત સરકારની વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના રાખવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉપદેશની પણ વાત કરીએ તો નિરાધાર વિધવા બહેનોને આર્થિક સ્વાવલંબન અને સન્માન આપવાનો છે. સહાયની રકમ દર મહિને પ્રથમ સપ્તાહમાં જમા કરવામાં આવે છે. પાત્રતા અને શરતોની પણ વાત કરીએ તો અરજદાર મહિલા ગુજરાતની કાયમી નિવાસી હોવી જોઈએ. મહિલાની ઉંમરની વાત કરીએ તો તેમાં 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000. જો લાભાર્થી મહિલા પુનઃલગ્ન કરે છે તો આ સહાય બંધ થાય છે. હવે આપણે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજદાર મહિલાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, રેશન કાર્ડની નકલ પણ જોઈશે, ઉંમરનો પુરાવો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જન્મ તારીખનો દાખલો, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો, પતિનું મૃત્યુ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ. ત્યારબાદ બેંક અથવા તો પોસ્ટ ઓફિસની પાસબુકની નકલ પણ ચાલશે. અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો અરજી ફોર્મ સંબંધિત તાલુકા મામલતદાર કચેરી અથવા તો સમાજ સુરક્ષા અધિકારી પાસેથી મેળવી શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટે માય સ્કીમ પોર્ટલ પર વિગત ભરવી શકાય છે. સંપૂર્ણ ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો મામલતદાર કચેરીમાં જમા કરવાના રહે છે. ત્યારબાદ ચકાસણી બાદ સહાય મંજૂર કરવામાં આવે છે. અને મિત્રો, જો તમે પણ બીજી કોઈ પણ વધારાની માહિતી તમે મેળવવા માંગતા હોય તો અથવા તો
કોઈ પણ વિધવા સહાય વિશે માહિતી તમે મેળવવા માંગતા હોય તો આપણે તેના વિશે વિડીયો બનાવીએ છીએ. તેથી તમામ વિડીયોની નોટિફિકેશન માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય હિન્દ, જય ભારત.